પંચમહાલના ગોધરાના નીટ કૌભાંડ મામલે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે। એવામાં પોલીસે નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓને રિમાન્ડ પર લીધા। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નીટ કૌભાંડમાં બહાર આવેલ 16 વિદ્યાર્થીઓના નામ પૈકી 6 વિદ્યાર્થીઓ ગુજરાતના છે। પોલીસે 6 વિદ્યાર્થીઓ પૈકી 2 વિદ્યાર્થીનું નિવેદન લેતા તેઓ આ સમગ્ર કેસમાં જાણ હોવાનું સામે આવ્યું છે। ગોધરા નીટની પરીક્ષાનો જે કૌભાંડનો મામલો સામે આવ્યો હતો, હવે આ કૌભાંડની અંદર જે મહત્વની વાત સામે આવી છે કે પરીક્ષામાં ચોરી કરવાના ષડયંત્રમાં ઝડપાયેલા 3 આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે। 6 વિદ્યાર્થીઓ પૈકી 2 વિદ્યાર્થીઓનું નિવેદન લેતા આ સમગ્ર કેસમાં તેઓ અજાણ હોવાનું સામે આવ્યું। 16 વિદ્યાર્થીઓના નામ પૈકી 6 વિદ્યાર્થીઓ ગુજરાત હોવાના બહાર છે। વિગતો માટે જોડાઈ ગયા છે રવિ, જે નીટ પરીક્ષામાં કૌભાંડનો મામલો સામે આવ્યો તો વિગતો શું તેને લઈને? ગોધરા નીટ પરીક્ષા કૌભાંડને લઈને અનેક નવા ખુલાસા રોજબરોજ થઈ રહ્યા છે। જે 3 આરોપીઓ છે તેની પોલીસે ધરપકડ કરેલી છે ને હાલ 3 આરોપીઓ રિમાન્ડ પર છે। નીટ કૌભાંડમાં જે બહાર આવેલા 16 વિદ્યાર્થીઓના નામ પૈકી જે 6 વિદ્યાર્થીઓ છે તે ગુજરાતના હોવાનું સામે આવ્યું છે અને આ પૈકી પોલીસે 2 વિદ્યાર્થીઓના નિવેદન લેતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આ નીટ પરીક્ષા ચોરી અંગે અમે અજાણ હોવાનું જણાવતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। આભાર આપનો માહિતી આપવા માટે।